સોનાઈ ડોળી રૂપા બેડલું રે નાગર યુવાયો રંગ રસિયા સોનાઈ ડોળી રૂપા બેડલું રે નાગર યુવાયો રંગ રસિયા કાંઠે કે કાન ઘોડા બેલો નાગર યુવાયો રંગ રસિયા કાંઠે તે કાન ઘોડા કે લવેર નાગર યુવાયો રંગ રસિયા સોનાઈ ડોળી રૂપા બેડલું રે નાગર યુવાયો રંગ રસિયા સોનાઈ ડોળી રૂપા બેડલું રે નાગર યુવાયો રંગ રસિયા તારો ગણો તો ગોરીનો સનેર નાગર યુવાયો રંગ રસિયા તારો તે ઘડો ગોરીનો શરીર નાગર યુવાયો રંગ રસિયા તું જ મારા ઘર કેરી નાર રે નાગર યુવાયો રંગ રસિયા તું જ મારા ઘર કેરી નાર રે નાગર યુવાયો રંગ રસિયા સોનાઈ ડોળી રૂપા બેડલું રે નાગર યુવાયો રંગ રસિયા સોનાઈ ડોળી રૂપા બેડલું રે નાગર યુવાયો રંગ રસિયા કેડો મરડીને ગડો ઉદ જોર નાગર યુવાયો રંગ રસિયા તૂટી મારા ગોમની કોસરે નાગર યુવાયો રંગ રસિયા સોનાઈ ડોળી રૂપા બેડલું રે નાગર યુવાયો રંગ રસિયા બાઈ દર્દી ડગુને વિનોર નાગર યુવાયો રંગ રસિયા પગ મારા કોમગાની કસરે નાગર યુવાયો રંગ રસિયા સોનાઈ ડોળી રૂપા બેડલું રે નાગર યુવાયો રંગ રસિયા તાકે તાકે તે કમર ગુગરી રે નાગર યુવાયો રંગ રસિયા નાયું પર કંકાવું મોર રે નાગર યુવાયો રંગ રસિયા રંગ રસિયા ગાતા વાગે રે કમર ગુગરી રે નાગર યુવાયો રંગ રસિયા વળતે કૌતે જગીના મોર રે નાગર યુવાયો રંગ રસિયા સોનાઈ ડોળી રૂપા બેડલું રે નાગર યુવાયો રંગ રસિયા
પ્રધાનજી, બોલો મોટાભાઈ. અરે મને શા માટે બોલાવ્યો છે? અરે વડાધામ, બોલો મોટાભાઈ. મારી વયોવૃદ્ધ થઈ છે. મારો વિચાર છે કે તમને કેરાકોટનું રાજ આપી અને જંગલમાં જઈ અને હું ભગવાનની ભક્તિ કરવા માંગુ છું. પ્રધાનજી, બોલો બાપુ. રાજકોટને બોલાવો. હા બોલો તો હમણાં. અરે મારા વાલા લઘુબંધુ, આજથી કેરાકોટની જવાબદારી હું તમને સોંપું છું. લેવા દરબાર. ભલે મોટાભાઈ, હવે તમે કેરાકોટની જા પણ ચિંતા ન કરતા. આજથી કેરાકોટની રાજધાની છે એ મારા શિરે રહેશે. પ્રધાનજી, બોલો બાપુ. મારા લઘુબંધુનું ધ્યાન રાખજો. અરે વાંધો નહીં બાપુ. જય સોમનાથ. જય સોમનાથ. અને અત્યારે વટાગામને બોલાવી લાવો. વટાગામનું અત્યારે શું કામ છે? અરે દાસી તું જા અને વટાગામને કહેજે કે તમારા ભાભી બીમાર છે અને અત્યારે તમને બોલાવે છે. અરે ભાભીના ચરણોમાં વટાધામના પ્રણામ છે. અરે વટાગામ, આવો આવો, ક્યારની તમારી જ રાહ જોતી હતી. અરે પણ અત્યારે મારું શું કામ પડ્યું? અરે વટાગામ, મારે તમને એક સવાલ પૂછવો છે. બોલો ભાભી. તો વટાગામ એ બતાવો મને કે ચંપાના ફૂલ ઉપર ભમર બેસે છે? બેસે. અને જો બેસે તો સંસારનો નિયમ ભંગ થાય. વટાગામ, હું તમારી પાસે પ્રેમની માંગણી કરું છું. અરે ભાભી, આ તમે શું બોલો છો? તમે તો મારા માત સમાન છો. હા વટાગામ, તમારી સાથે મને પ્રેમ છે. આવો અમારા પલંગ ઉપર તમે બિરાજમાન થાઓ. અરે ભાભી, આવા વચન બોલતા પહેલા તમને કેમ તમે આત્મહત્યા ન કરી? અરે વટાગામ, આપણે બંને સામુમર્યા છીએ તો પછી પ્રેમ શા માટે ના હોય? અરે પણ સંબંધથી તો આપ મારા માતુ સમાન, મારા ભાભી છો. મને ખબર છે વટાગામ કે તમે શિવના પરમ ભક્ત છો, પણ હું તમારી સાથે આસક્ત છું અને તમારા પ્રેમમાં વિલીન છું. અરે પણ જો અત્યારે મને આ સંબંધોની મર્યાદા નડે છે. જો આપણા ભાગેર ભોજાઈના સંબંધ ન હોત તો આ તલવારના એક જ ઝાટકાથી તમારું મસ્તક ધરથી હું અલગ કરી દઈશ. તો વટાગામ, તમે પણ સાંભળો, જો મારા પ્રેમનો સ્વીકાર નહીં કરો તો તમારે કેરાકોટ મૂકીને ચાલતું થવું પડશે. અરે ભાભી, હું શિવનો પરમ ભક્ત છું. અરે શેર માટી ગમે ત્યાં મને મળી રહેશે, શેર અનાજ. એટલે હું આજે રાતે તમારું કેરાકોટ રાહ છોડી અને ચાલ્યો જાય. કોઈ વાંધો નહીં વટાગામ, તો હવે તમે જઈ શકો છો, પણ યાદ રાખજો તમને વટાગામ આ કેરાકોટ નો ચડાવું તો મારું નામ. અરે જેવી તમારી મરજી ભાભી, હું જાઉં છું. જય સોમનાથ. અરે પ્રિય, અત્યારે આ અંધારું, આ રાજમહેલમાં અંધારાનું કારણ? અરે પધારો પ્રાણનાથ, પધારો. તમને રાજમહેલની ક્યાં ખબર હોય છે કાંઈ? તમે તો શિવ ભક્ત અને જંગલમાં મહાદેવની પૂજામાં લીન રહો છો. કાંક જરાક થોડોક આ રાજમહેલની તરફ પણ ધ્યાન આપો. અરે પણ રાણી, એ તો મને કહો
કે આ અંધારું કરવાનું કારણ શું છે? અરે રાત્રિના 12 વાગે તમારા વડા ભાઈ મારા ઓરડે આવ્યા હતા. શું વાત કરો છો? કદાપી ન બની શકે ઓઢો જામ. અરે આ જો હું જૂઠું બોલું તો દાસીને પૂછો. રાતના 12 ના ટકોરે ઓડા જામ કામક હાથીઓની સાથે મારા રાજમહેલની અંદર અરે પણ એ મહાન શિવ ભક્ત અને તમારે કાંઈ ભૂલ થતી છે સતી? કાંઈ પણ વિચાર કરો. તો શું હું જૂઠું બોલું છું? લાવો તમારી તલવાર અને મારું મસ્તક ધરતી જુદું કરી નહીં, આપો. નહીં, નહીં, રાણી, નહીં. પ્રધાનજી, બોલો બાપુ અત્યારે ઓઢા જામને બોલાવો. હમણાં બોલાવતો બાપુ